સુરતમાં એક રત્ન કલાકારને બ્રેઇન ડેડ જાહેર કરાતા વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટાના વતની અને હાલમાં સુરતના પૂણાગામ ગીતાનગર ખાતે રહેતા પરેશભાઈ કિશનભાઈ કપૂરા રત્ન કલાકાર તરીકે કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તારીખ 12/2/2026ના રોજ સવારે કામ ઉપર જવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવી હતી. સઘન સારવાર બાદ 26/2/2026ના રોજ ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર હરેશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પીએમ ગોંડલિયા, જસ્મીન કુંજરિયા સહિત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને પરિવારે અંગદાનની સંમતિ આપી હતી. માતા હેમીબેને કહેલ શબ્દો અત્યંત સ્પર્શક હતા. મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો. પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનો સોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત IKDRC હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ એક હાથનું દાન કરણ હોસ્પિટલ સુરત તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. પરેશભાઈ કપૂરા અંગદાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળનાર છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેઇન ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય. તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી, VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું.